હવે વાત કરીશું નકલી કૌભાંડ અને છેતરપિંડીના ઓપરેશનની। રાજ્યમાં વધુ એક ભૂતિયા હોસ્પિટલનો પર્દાફાશ થયો છે। અમદાવાદમાં તબીબો વગરની નકલી હોસ્પિટલ સામે આવી છે। ખ્યાતિ હોસ્પિટલ માફક મોટું કૌભાંડ આચરતી હોસ્પિટલ દેખાઈ છે। નરોડા વિસ્તારમાં 3 સ્ટાર હોસ્પિટલ બનાવી અને છેતરપિંડી કરવામાં આવતી હતી। નકલી હોસ્પિટલના નામે દર્દીઓ સાથે સૌથી મોટી લૂંટ ચલાવવામાં આવતી હતી। ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ ડોક્ટર બનીને હોસ્પિટલ ચલાવતો હતો। નરોડા પોલીસે ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલની ધરપકડ કરી છે। એએમસીનું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લીધું હતું। આ બોગસ ડોક્ટરે 3 સ્ટાર હોસ્પિટલમાં આઈસીયુ ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હતું। બોગસ હોસ્પિટલનું કોઈપણ પ્રકારનું રજીસ્ટ્રેશન પણ નથી। ખોટા સહી સિક્કાથી આ હોસ્પિટલ ધમધમતી હતી। અલગ અલગ ડોક્ટરોના નામના ખોટા કેસ પેપર પણ બનાવી લેવાયા હતા। ગુજરાત મેડિકલ કાઉન્સિલના ઇસ્યુ થયેલા નંબરનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો। દર્દી પાસેથી સારવારના નામે અધધહ નાણાં પડાવવામાં આવે છે। એટલું જ નહીં, બોગસ હોસ્પિટલ બોગસ રીતે ક્લેમ પાસ પણ કરાવી આપતા। વીમા કંપનીઓમાં ખોટા ડોક્યુમેન્ટ આપી ક્લેમ પાસ કરાવવાનું પણ કૌભાંડ કરતા હતા। મોટા પાયે વીમા કંપની અને દર્દીઓ સાથે છેતરપિંડી આચરતા હતા। એમની બેદરકારી અને જે દર્દીઓની હેલ્થ સાથેના જે ચેડા કરી અને આ રીતે એ આટલા ટાઈમ 2024થી સમગ્ર જે છે આ હોસ્પિટલ ચલાવતા હતા। જેથી આને તાત્કાલિક આપણે કાર્યવાહી કરી અને હોસ્પિટલમાંથી જેટલા પણ ડોક્યુમેન્ટ્સને જે સહી સિક્કા એને અત્યાર સુધી વાપરેલા એ તમામ આપણે આમાં પોલીસ તપાસ અર્થે કબજે લીધેલા છે અને આરોપીને પણ આ કામે અટક કરેલો છે। અને આ આરોપીનું અમે જે છે ભૂતકાળ તપાસ્યું તો એને 2022માં બાદ એસડીએફસી એર્ગો કંપની સાથે આ રીતની જ પોલિસીઓએ કરાવી નવરંગવાવ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયેલાનું ધ્યાને આવેલ છે। અત્યારે સમગ્ર જે છે અને અત્યારે આરોપી હાલમાં જે છે અમારી પોલીસ કસ્ટડીમાં છે અને આમાં વધારે આ સિવાય જે અત્યારે જે આ એસડીએફસી એર્ગો સાથે જે છેતરપિંડી કરી છે અલગ અલગ પોલિસીઓ બનાવીને જે અમુક દર્દીઓની હેલ્થ સાથે જે ચેડા કરેલા છે એ સિવાય બી બીજા કેટલી આવી પોલિસીઓ એને ડુપ્લિકેટ આ રીતે મેડિક્લેમમાં મોકલેલી છે કે બીજા કેટલા દર્દીઓ સાથે એ રીતે હેલ્થના ચેડા કર્યા છે એ સમગ્ર બાબતની જે તપાસ માટે જે છે આરોપીના પૂરતા રિમાન્ડ પણ લેવામાં આવશે।